આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરાજીમાં અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રા નીકળી। ધોરાજીમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નીકળી। ધોરાજી રત્ના બાપા યુવક મંડળ દ્વારા રામદેવ પીરની અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ, મારા રુદાને વાલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ। અષાઢી બીજ એટલે રુદાને વાલો સાંભળે એટલે કે પ્રકૃતિ ચારે કોરથી ખીલી હોય અને હૃદયને પરમ તત્વનું આભાસ થાય એટલે કે તમારે માની લેવું પડે કે આજે અષાઢી બીજ છે। અષાઢી બીજનું પાવન પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ભજન ભોજન ભક્તિ સાથે લોકો બીજ દર્શન સાથે અષાઢી બીજની ઉજવણી કરે। ત્યારે ધોરાજી ખાતે આવેલ રત્ના બાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ। આ રથયાત્રામાં બિરાજમાન શ્રી રામદેવ પીરની પ્રતિમાને ધોરાજીના અનેક વિસ્તાર જેમાં ખારાવાડ પ્લોટ, ચાર ધોકા ચોક, મોટું ચક્કર, જીન પ્લોટ, પીપળા ચોક, અવેડા ચોક રત્ના બાપાની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી। આ રથયાત્રામાં રથમાં શ્રી રામદેવ પીરની પ્રતિમા બિરાજમાન હતા। રથયાત્રા સાંજે 5 કલાકે નીકળી હતી અને આ રથયાત્રામાં ગામના આગેવાનો, વડીલો, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે રાસ ગરબા રમ્યા હતા અને રાતે એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમજ રાત્રે સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। તેમજ આ રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો પર જેવા કે જન્માષ્ટમી મહોત્સવ, ગણેશ મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ, બાપા સીતારામ તિથિ નિમિત્તે બટુક ભોજન કરવામાં આવે છે। તેમજ મહાશિવરાત્રિના મેળામાં 5 દિવસ અવિરત સેવા આપવામાં આવે છે। અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ધોરાજી। બોલો રામદેવજી મહારાજ કી જય। ભક્ત શ્રી રત્ના બાપાની જય। ભક્ત શ્રી રત્ના બાપાની જગ્યા અવેડા ચોક ધોરાજી, તેમના મહંત શ્રી પ્રફુલ્લદાસજી કૃષ્ણદાસજી, આપ સર્વે ભક્તજનોનું અંતકરણપૂર્વક સ્વાગત અને અભિવાદન કરું છું। ભક્ત શ્રી રત્ના બાપાની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ધામધૂમપૂર્વક ઉજવાય છે। એમાં નેજા ઉત્સવ, પાદુકા ઉત્સવ, રાત્રે પાઠ ભજન આવું અને માણસોને પ્રસાદી, ભક્તજનો આવેલા હોય એને બધાને પ્રસાદી આવું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે અષાઢી બીજનું। ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણ માસ શિવમય ઉજવવામાં આવે છે। ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે। દિવાળીએ અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં જબરજસ્ત મોટા પાયે અન્નછત્ર ખોલવામાં આવે છે। આવી સેવાકીય પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્ના બાપાની જગ્યા તરફથી કરવામાં આવે છે। એમાં દરેક ભક્તજનોને પધારવા અને આ ધર્મ કાર્યમાં સહભાગી થવા જગ્યા વતી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ। જય શ્રી રામ, જય રામદેવ।